સરસ જગ્યાએ છો, સરસ વાતાવરણમાં છો, સરસ લોકોની સાથે છો. વલ્લભભાઈએ કીધું ને કે એવા લોકોની બાજુમાં રહેવાનું. તમે અત્યારે ધારો કે તમને આજ બપોર પછી ફરવા જવાનું છે, તમે ગંગામાં નૌકા વિહારમાં જાઓ, બધા લોકો પોતપોતાની ટિકિટ લે, 10 રૂપિયાની ધારો કે એક સીટ હોય, 10 રૂપિયા બધાય સીટ લે, અને હું જે સીટ ઉપર બેસું અને એ સીટમાં નીચેની હોળી છે એમાં કાણું પાડવા માંડો, તમે મને મારો નહીં. હું તમને એમ કહું, કાં ભાઈ મને હું કામ મારો છો, મેં સીટ લીધી, મેં પૈસા દીધા, હું કાણું પાડું, જે કરવું હોય તમારે હું. એટલે ત્યારે તમે એક એવો શબ્દ વાપરો કે તમે આપણે એક એવી નાવમાં છીએ જેમાં તમે કાણું પાડશો, તમે તો નહીં ડૂબો, બીજા નવને લઈને ડૂબશો. આ જીવન નાવમાં, આ વૈતરણી નદીમાં એવા લોકોને આજુબાજુ ન રાખવા કે પોતે તો પોતાની સીટ ઉપર કાણા પડે, ડૂબે ને તમને ડૂબાડે. આજુબાજુ એવા લોકોને ન રહેવું. રહેવું એવા લોકોની પડખે કે જે તમને તારે, તમને ઉગારે. આજે આ દિવસોની અંદર તમે સતત ધર્મમાં હશો, અધ્યાત્મમાં હશો, વાતોમાં હશો. કેમ રોજ અલગ અલગ વક્તાઓને બોલાવે છે? સૌજીભાઈ કરી શકે તો ઘણું બધું કરી શકે, ઘણા બધા ફિલ્મ સ્ટારોથી લઈ, ગીતોથી લઈ બધું જ કરી શકે. તેમ છતાં કેમ એકાદ વિચારવાળી વ્યક્તિને બોલાવે છે, વાત કરતી વ્યક્તિને બોલાવે છે? કારણ કે એ ઈચ્છે છે કે એકાદ શબ્દ, એકાદ વાક્ય, એકાદ વિચાર તમારા કાનમાં પડે અને બની શકે કે તમારી અંદરથી ગંગા ઉતરે અને તમારી અંદરથી ગંગા નીકળે. ગંગાને ક્યારેક માત્ર શીશીમાં ન લઈ જવાની હોય, શરીરમાં નહીં, ક્યારેક આત્મામાંય ગંગાને ઘરે લઈ જાઓ. એક દિવસ પવિત્ર થઈને શું કરશો? આ આખું તમારું પવિત્ર થાય એવી રીતે જીવવાનો પ્રયાસ કરો. અહીંયા બેઠેલા દરેક પતિ પત્નીની વિનંતી છે કે તમે જેટલું સાથે રહ્યા ને એટલું હવે સાથે નથી રહેવાનું. તમે જેટલું કાઢ્યા ને એટલું હવે સાથે નથી કાઢવાના. કેટલી બધી ફરિયાદો તમને એકબીજા માટે હશે. આજે ગંગા કિનારે જ્યારે તર્પણ કરો ને ત્યારે થોડીક આવી ગાંઠોનું તર્પણ કરજો કે ઓલી તારી ભૂલને માફ, અને ઓલું જે મેં તે દિવસે કીધું તું એને તું મને માફ કરી દે. આપણે એવું માનીએ છીએ કે માફી છે ને બહારના લોકો પાસે જ, પોતાની પત્નીથી પતિથી થોડા માફી માંગવાનો, એને તો દેવાવાળી જ હોય. નહીં, તમે છેલ્લે એકબીજાની બાજુમાં ને પડખે છો. મેં કીધું એમ કે તમે સાથે રહ્યા એટલું હવે નથી રહેવાના. તો અહીંથી જાઓ ત્યારે પ્રેમ નામનો નવો સંબંધ બાંધીને જાઓ. તમે અત્યાર સુધી લગ્નના બંધનમાં હતા, હવે પ્રેમ નામના બંધનમાંથી જાઓ. તમારા પ્રેમમાંથી આજુબાજુમાંથી પ્રેમ આવતો હોય. એમણે એમ કીધું ને કે તમારા દીકરા દીકરીઓ, તમારા પુત્ર વધુઓ બધું તમને જોઈ રહ્યા છે.